આ ખાખીને દાગ લગાડવાનું કામ અમુક જે પોલીસ અધિકારીઓ છે જે અપતા રાજ ચલાવે છે, આવા દારૂ વેચતા બુટલેગરો ઉપર પોતાનો એ આશરો રાખીને બેઠા છે, આવા પોલીસ અધિકારીઓ સામે હવે સ્થાનિકો છે તે આગળ આવ્યા છે, તેમણે વિરોધ નોંધાવ્યો છે, આવેદનપત્ર ત્યાંના સ્થાનિકોએ આપ્યું છે। અનેક વખત આ ગુજરાતની અંદર આપણે એવા દ્રશ્યો જોયા છે જ્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ખુલ્લેઆમ દારૂનું એ પીવાય પણ છે, દારૂના અડ્ડાઓ પણ ચાલે છે, તેમ છતાંય પોલીસ અધિકારીઓના પેટનું પાણી નથી હાલતું। કેટલાય લોકોની જિંદગી આ દારૂએ ખરાબ કરી નાખી છે, કેટલાય પરિવારોના માળાઓ છે આ દારૂએ વીખી નાખ્યા છે, પરંતુ અમુક પોલીસ અધિકારીઓને તો પોતાના ખિસ્સા ભરવામાં જ રસ છે, અપતા રાજમાં જ રસ છે, અને એ જ ભાવનગર એસપી અને ભાવનગર રેન્જ આઈજીને પણ જોવાની જરૂર છે કે તેમના પોલીસ તંત્રના કયા એવા અધિકારીઓ છે જેમના ઓઠા હેઠળ આવા દારૂના અડ્ડાઓ ચાલે છે અને સ્થાનિક લોકોને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવાની ફરજ પડી છે। આવનારા સમયની અંદર ગુજરાતની અંદર આવા પોલીસ અધિકારીઓ સામે એક્શન લેવાવા જોઈએ જે પોતાના ઘરના ખિસ્સા ભરવા માટે, બીજા હજારો પરિવારોને વિખેરવા માટે, દારૂનું દૂષણ એ ચલાવવા માટે પોતાનો આશરો આપી રહ્યા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।